સો હાઈ ફ્રેન્ડ્સ, ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલનું પ્રથમ રાઉન્ડનું પરિણામ છે તે આવી ગયું છે। જે પણ ભાઈઓ બહેનોને પ્રથમ રાઉન્ડમાં કોઈપણ સીટ કે કોલેજ અલોટ થઈ હોય અને એ પ્રવેશ કન્ફર્મ કરવા માંગતા હોય તો આ વિડીયોમાં લોગિનથી લઈ અને હેલ્પ સેન્ટર સુધીની સંપૂર્ણ માહિતી છે એ આપવામાં આવી છે। કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની રહેશે, અગત્યની જે પણ બાબતો છે એના પર આપણે ચર્ચા છે કરવાના છીએ। તો મોબાઈલ કે પીસી જે પણ તમે યુઝ કરતા હોય એમાં તમે મેડિકલ કમિટીની વેબસાઇટ છે ઓપન કરી લેશો અને MBBS અને BDS માટેના પેજમાં આવી જશો તો અહીંયા તમને જે કાલે રિઝલ્ટ આવ્યું એની માહિતી છે જોવા મળશે। રાત્રે 10 વાગે ફરીથી જે ફીસ પેમેન્ટ કરવાની છે એના માટે શિડ્યુલ છે એ રિવાઇઝ કરવામાં આવ્યું છે। એ શિડ્યુલ મુજબ જોઈએ તો જે પણ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ઓનલાઈન ફીસ પેમેન્ટ કરવા માંગતા હોય એ આજથી લઈ અને 22 ઓગસ્ટ બપોરે 3 વાગ્યા સુધી ફીસ પેમેન્ટ છે એ કરી શકે છે। અને જે લોકો રૂબરૂ બેંકમાં જઈને ફી ભરવા માંગતા હોય એ 18 ઓગસ્ટથી લઈ અને 22 ઓગસ્ટ બપોરે 3 વાગ્યા સુધી ફી છે તે ભરી શકે છે। હાલ જે પણ વિદ્યાર્થીઓને ઉતાવળ હોય અથવા તો એ લોકોને એડમિશન છે એ કન્ફર્મ કરવાનું હોય તો એ લોકો અત્યારે ઓનલાઈન ફીસ પેમેન્ટ ભરશે અને જે ઓફલાઈન એટલે કે રૂબરૂ બેંકમાં ભરવા માંગતા હોય એની પ્રોસેસ 18 તારીખથી ચાલુ થશે। અને તમે ફીસ પેમેન્ટ કરી લ્યો, ફી ભરી લ્યો, ત્યાર પછી તમારે હેલ્પ સેન્ટરમાં તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ જમા કરવાના રહેશે। એના માટે તમને 23 ઓગસ્ટ બપોરે 12 વાગ્યા સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે। તો ફરીથી તમે વેબસાઇટમાં આવી જશો તો રાઈટ સાઇડમાં તમને લોગિનનું ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે। લેફ્ટ સાઇડમાં તમને કેન્ડિડેટ એન્ડ રજિસ્ટ્રેશન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। રાઈટ સાઇડમાં યુઝર આઈડી, પાસવર્ડ, 14 ડિજિટનો પિન નંબર અને કેપ્ચા નાખીને તમારે લોગિન છે કરવાનું રહેશે। લોગિન કર્યા પછી તમને ડેશબોર્ડ છે એ કંઈક આ પ્રકારનું જોવા મળશે। હવે અહીંયા તમને રિઝલ્ટનું ઓપ્શન છે જોવા મળશે, એના પર તમે ટચ કરશો તો પહેલાં તમારે અપોઇન્ટમેન્ટ છે એ લેવાની રહેશે। ત્યાર પછી તમારે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનું છે અને ત્યાર પછી તમારે પ્રિન્ટ ફીસ ચલાણ છે એ કરવાનું રહેશે। તો અહીંયા જે પણ વિદ્યાર્થીઓનું મેં ઓપન કર્યું છે એને ક્યાંય પણ સીટ છે એ મળી નથી, એટલા માટે અહીંયા આ પ્રકારના ઓપ્શન છે જોવા મળશે। જો તમને કોઈ પણ સીટ છે એ મળી ગઈ હોય તો તમને અહીંયા વધારે ઓપ્શન છે તે જોવા મળતા હોય છે। તે પ્રથમ તમને રિપોર્ટિંગ માટે ઓનલાઈન અપોઇન્ટમેન્ટનું ઓપ્શન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો તો જેવી રીતે તમે રજિસ્ટ્રેશન સમયે અપોઇન્ટમેન્ટ લીધી હતી એવી જ રીતે તમારે સેમ પ્રોસેસ કરવાની રહેશે। તમે જે પણ નજીકનું હેલ્પ સેન્ટર હોય, કોલેજ હોય એ સિલેક્ટ કરશો, તમારી અનુકૂળતા મુજબ સમય અને તારીખ તમે સિલેક્ટ કરશો અને ત્યાર પછી જે પણ હેલ્પ સેન્ટરમાં તમે અપોઇન્ટમેન્ટ એટલે કે ડોક્યુમેન્ટ જમા કરવા માટે જવા માંગતા હોય એ તમે સિલેક્ટ કરી લેશો। એ કર્યા પછી નીચે તમને અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનો ઓપ્શન છે એ ખુલી જશે। અલોટમેન્ટ લેટર તમે ડાઉનલોડ કરશો એટલે કંઈક આ પ્રકારનું જોવા મળશે, જેમાં તમારું નામ હશે, તમારો રેન્ક હશે, એ તમામ માહિતી જોવા મળશે અને તમારે કેટલી ફીસ ભરવાની છે એ અહીંયા તમને જોવા મળશે। જે પણ કોલેજમાં તમને મળ્યું હોય કે જે પણ સીટમાં તમને મળ્યું હોય તો એની જે એક ટર્મની ફી થતી હોય એટલે કે જે પણ વર્ષ હોય એનું જે એક સેમેસ્ટર આવતું હોય એટલે કે 6 મહિનાની જે ફી થતી હોય એ તમને જોવા મળશે અને એ તમારે ઓનલાઈન અથવા ઓફલાઈન તમારે ભરવાની રહેશે। તો તમે અપોઇન્ટમેન્ટ લઈ લો, ત્યાર પછી તમારે અલોટમેન્ટ લેટર છે તે ડાઉનલોડ કરી અને તમામ માહિતી તમારે ચેક કરી લેવાની રહેશે। અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કર્યા પછી જો તમે ઓનલાઈન ફીસ પેમેન્ટ કરવા માંગતા હોય તો ઓનલાઈન કરી શકો છો, પરંતુ જો તમે ઓફલાઈન ફીસ પેમેન્ટ કરવા માંગતા હોય તો આ પ્રકારનો એક ફીસ સરવણો નમૂનો છે ડાઉનલોડ થશે, જેમાં 3 કોપી હશે, એક વિદ્યાર્થીની કોપી, હેલ્પ સેન્ટરની કોપી અને બેંકની કોપી। તો આ ફીસ સરવણ છે એ તમે ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કઢાવી લેશો। ત્યાર પછી તમે HDFC બેંકની શાખા છે કે જે વેબસાઇટમાં એનું લિસ્ટ અપલોડ છે એમાંથી કોઈપણ બેંકની શાખામાં જઈ અને તમે ફીસ પેમેન્ટ છે એ કરી શકો છો। તો જ્યારે તમે બેંકમાં જશો તો જે બેંકની કોપી હશે બેંક પોતાની પાસે રાખી લેશે અને વિદ્યાર્થીની કોપી અને હેલ્પ સેન્ટરની કોપી હશે એ તમને આપી દેશે। તો જ્યારે તમે હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ જમા કરવા માટે જશો ત્યારે જે હેલ્પ સેન્ટરની કોપી છે ત્યાં હેલ્પ સેન્ટરના અધિકારી પોતાની પાસે રાખી લેશે અને વિદ્યાર્થીની કોપી છે તમારી પાસે રહેશે। જો તમે ઓનલાઈન ફીસ પેમેન્ટ કરવા માંગતા હોય તો પે ફીસ ઓનલાઈનનું ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરી અને જે પણ ઓનલાઈન માધ્યમ તમે યુઝ કરતા હોય, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એની મદદથી તમે ઓનલાઈન ફીસ પેમેન્ટ છે એ કરી શકો છો। જો તમે ઓનલાઈન ફીસ પેમેન્ટ કરતા હોય તો તમારો સમય પણ બચશે અને અનુકૂળતા પણ રહેશે, પરંતુ જ્યારે તમે ઓનલાઈન ફીસ પેમેન્ટ કરતા હોય તો તમારે ખૂબ જ ધ્યાન રાખવું, કારણ કે જો તમે મોબાઈલમાં ફીસ પેમેન્ટ કરતા હશો તો એમાં ઘણા બધી આપણે નોટિફિકેશન આવતી હોય અથવા કોઈનો કોલ પણ આવતો હોય તો ઘણીવાર એરર આવી જતી હોય, તો આમાં લાખો રૂપિયાની તમે ફી ભરતા હોય તો ઘણો બધી પ્રોબ્લેમ છે થઈ શકે અને તમારી ફી છે કમિટીમાં મોડી જમા થતી હોય છે। તો ઓનલાઈન ફીસ પેમેન્ટ તમે કરતા હોય ત્યારે તમારે લેપટોપ, પીસી, ડેસ્કટોપ હોય તો એમાં તમારે ફીસ પેમેન્ટ છે તે કરવું, ખાસ કરીને મોબાઈલમાં ફીસ પેમેન્ટ ના કરવું। લોગિન કરીને તમે અપોઇન્ટમેન્ટ લઈ લેશો, અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી લેશો અથવા તો ઓનલાઈન ફીસ પેમેન્ટ તમે કરી લેશો અથવા તમે ઓફલાઈન ફીસ પેમેન્ટ કરવા માંગતા હોય તો એ તમે કરી લેશો એટલે તમારી પ્રોસેસ છે પૂરી થઈ જશે। હવે તમારે કોઈપણ નજીકની સ્ટેશનરી કે ઝેરોક્સની દુકાન હોય ત્યાં જઈ અને તમારે 11x15નું ઇન્વલપ એટલે કે કવર લેવાનું રહેશે। એના માટે તમે ત્યાં જઈ અને શોપકીપર હોય એને કહેશો કે મને 11x15નું કવર આપો, તો એ કવર તમને આપશે, જે અહીંયા તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો। એ કવર છે એ તમારે ત્યાંથી લઈ લેવાનું રહેશે અને ત્યાર પછી જે પણ વેબસાઇટમાં તમને એક પ્રિન્ટ મળી છે એ તમારે આની ઉપર કવરની ઉપર ચોંટાડવાની રહેશે।
તો અહીંયા તમે જોઈ શકો છો એ મુજબની PDF છે એ વેબસાઇટમાં અપલોડ છે. તો એ PDF છે એની પ્રિન્ટ તમે મેળવી લેશો અને ત્યાર પછી જે પણ તમે કવર લેશો 11x15નું એના પર એ પ્રિન્ટ છે તમારે ચોંટાડી દેવાની રહેશે. અને જે પણ તમે ચોંટાડી દેશો એમાં જે પણ ડોક્યુમેન્ટ તમે કવરની અંદર નાખેલા છે એના પર તમારે ટીક કરતું જવાનું રહેશે. જેમ કે ટ્યુશન ફીની રિસિપ્ટ તમે નાખેલી હોય તો ટચ કરવાની છે. નીટ યુજી 2025ની માર્કશીટ નાખેલી હોય તો તમારે ટચ છે તે કરતું જવાનું રહેશે. અને તમામ ડોક્યુમેન્ટ છે એ રીતે તમે ટીક કરી અને આ કવરની અંદર તમારે નાખી દેવાના રહેશે. અને ત્યાર પછી તમારે હેલ્પ સેન્ટરમાં જમા છે તે કરવાનું રહેશે. હેલ્પ સેન્ટરમાં તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ જમા કરી દેશો. ત્યાર પછી તમને ત્યાંથી જે પણ કોલેજ કે સીટમાં તમને એડમિશન મળ્યું છે એનો એક એડમિશન ઓર્ડર છે તે આપવામાં આવશે. આ જે એડમિશન ઓર્ડર છે એનો ડેમો તમે અહીંયા જોઈ શકો છો. આ એડમિશન ઓર્ડર છે એ તમારી પાસે રાખવાનો રહેશે. કોઈ પણ કોલેજમાં તમારે જમા કરવાનો નથી. પ્રથમ રાઉન્ડમાં તમને કોઈ પણ કોલેજ મળી હોય અને તમે અપગ્રેડ માટે જતા હોય તો પણ તમારે કોઈ પણ કોલેજમાં આ જમા છે તે કરવાનો નથી. આ કોલેજ માટેનો જે એડમિશન ઓર્ડર છે એ તમારી પાસે જ રાખવાનો રહેશે. હવે જ્યારે નેક્સ્ટ રાઉન્ડ ચાલુ થશે ત્યારે તમે ફરીથી ચોઇસ ફિલિંગ કરશો અને જે પણ સારી કોલેજમાં તમે લેવા માંગતો હોય એમાં તમે ફરીથી કોલેજ પસંદગી છે તે કરી શકો છો. પ્રવેશ કન્ફર્મ કરવા માટેની છેલ્લી તારીખ પૂરી થઈ જશે. ત્યાર પછી કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કર્યો છે, કેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ કન્ફર્મ નથી કર્યો, એની સંપૂર્ણ માહિતીની જે PDF હશે એ અમે પેડ કાઉન્સેલિંગ યુઝરને મોકલી આપશું. તો જો તમારે પણ સારી કોલેજ છે એ તમે મેળવવા માંગતા હોય અથવા તો હવે તમારે કઈ રીતે કોલેજ પસંદગી કરવાની છે, અપગ્રેડના નિયમો શું છે, એ સંપૂર્ણ માહિતી માટે તમે અમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. જેના માટેના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો એડમિશન ઓર્ડર મળી ગયો ત્યાર પછી તમારે કોઈ પણ પ્રોસેસ નથી કરવાની. હવે તમારું એડમિશન છે કન્ફર્મ થઈ ગયું છે. હવે જ્યારે તમને બીજા કે ત્રીજા રાઉન્ડમાં કોઈ પણ નવી કોલેજ મળશે તો નવો એડમિશન ઓર્ડર લેવા માટે તમારે જવાનું રહેશે. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એના પર પણ હું વિડીયો બનાવતો રહીશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.